મળશે? એમાં પત્રકારના માધ્યમથી તમે જે મારી મુલાકાત લીધી તે બદલ તમારો પહેલાં પત્રકારોનો આભાર માનું છું, જેની અંદર 1 કલાક પહેલાં શહેર સંગઠનની અંદર જે જાહેર થયું એની અંદર મને મંત્રીપદ આપ્યું. મારું નામ મહેશભાઈ માંડલિયા. હું ઓક્સિજન ગ્રુપ ચલાવું છું. 4-5 વર્ષ થયા અને ગામની સાથે સંકળાયેલો વ્યક્તિ છું, સેવાભાવી માણસ છું. અને બીજા નંબરની અંદર કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર 2019થી હું જોડાયેલો વ્યક્તિ છું. ત્યારે હું બિનહરીફ થયેલો હતો અને અત્યારે સક્રિય સભ્યની અંદર જે સેન્સ આપવાની હોય કે સક્રિય સભ્ય બનવાની વાત હોય ત્યારે અમે સક્રિય સભ્ય બગસરાની અંદર અમે પૂરી મહેનતથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લીડ મળે એવા અથાગ પ્રયત્નો પણ કરતા રહી છે. પણ સક્રિય સભ્યનું જ્યારે વાત આવે ત્યારે સક્રિય સભ્યના સ્થાન ઉપર પહોંચી જઈએ છીએ અને છેલ્લે તમે સક્રિય સભ્યની કોઈ પોતપોતાની મનમાનીથી મંત્રી પદ, ઉપપ્રમુખ, મહામંત્રી મજા આવે એમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નામ ચીંધી દેતા હોય ત્યારે મહેશ માંડલિયા એક સેવાભાવી માણસ છે અને મહેશ માંડલિયાને કોઈ હોદ્દાની જરૂર હોતી નથી. મહેશ માંડલિયા સેવાકીય માણસ છે અને બગસરાની અંદર મહેશ માંડલિયા શું કરી શકે એવા વિચારોની સાથે મહેશ માંડલિયા સાથે મિત્ર સર્કલ અડીખમ છે, જેથી ભારતીય જનતા પાર્ટી સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું તમામ પદથી રાજીનામું નહીં પણ સંગઠનમાંથી હું રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટી કાયમી માટે હું જોડાયેલો વ્યક્તિ રહીશ. અને સાથોસાથ ક્યારેય પણ હવે આવનારા દિવસોની અંદર મને ક્યારેય પણ મંત્રીપદ કે ઉપપ્રમુખ પદ તરીકે મારી કોઈ હોદ્દાની જરૂર હોતી નથી, જેથી ભારતીય જનતા પાર્ટીને મારે જે લોકોને હોદ્દા ઉપર આપ્યા છે સ્થાન તે બધાને મારા મહેશ માંડલિયાની હાર્દિક શુભકામના અને ગામની અંદર સારું કાર્ય કરે એવી ભાવના લોકો પાસે એવી હું માગણી રાખું છું.